નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક. અને આજે આપણે દર્શકોના પ્રશ્નોના જવાબ તો આપીશું, પણ એ સિવાય આજે કેપિટલ માર્કેટ સાથે એટલે કે શેર બજાર સાથે જોડાયેલા લોકો માટે થઈને કેટલાક મહત્ત્વના સુધારા માટેના નોટિફિકેશન આવતા દેખાયા છે. આ નોટિફિકેશનમાં શું વિગતો છે, તેની આપના ઉપર શું અસર થશે, અને હવે આને જોતાં કરવેરા આયોજન શું કરવાનું રહેશે એના માટેની ચર્ચા કરીશું. આપણી ચર્ચામાં આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. મુકેશભાઈ, પહેલો પ્રશ્ન અહીંયા એ બની રહ્યો છે કે જે હમણાં તાજેતરમાં જ સીબીડીટીએ આવકવેરાના સેક્શન 1038 માટે થઈને જે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, શું છે આ નોટિફિકેશનમાં અને કેપિટલ માર્કેટ સાથે આપણા જે શેર બજારના દર્શકો છે એમને શું ધ્યાન રાખવાનું રહેશે? વિક્રમ, તમે બહુ જ મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. ઇનફેક્ટ 5મી જૂન 2017ના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. આની જો પૂર્વ ભૂમિકા આપણે તપાસીએ તો 2017ના કેન્દ્રીય અંદાજપત્રમાં, દર્શક મિત્રો આપને ખ્યાલ હશે કે આપણે આ જ કાર્યક્રમમાં ચર્ચા વિસ્તારથી કરી હતી કે જે કેપિટલ માર્કેટ માટે એટલે બજારના જે લાંબા ગાળાના મૂડી નફાના વ્યવહારો છે, આપ સૌ જાણો છો કે વેચાણ વખતે જ્યારે એસટીટીની ચૂકવણી એટલે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી કરાઈ હોય તો એવા જે શેરોમાંથી ઉદ્ભવતો મૂડી નફો એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવાની જોગવાઈ આવકવેરાના કાયદાની કલમ 10 પેટા કલમ 38 હેઠળ ઘણા વર્ષોથી, ઇનફેક્ટ 2004થી પ્રચલિત છે. હવે આ જે જોગવાઈ હતી એનો ખાસા પ્રમાણમાં દુરુપયોગ થતો જોવા મળ્યો અને ઘણા વખતથી સરકાર એના માટે ચિંતિત પણ હતી. ઇનફેક્ટ આપને જો કદાચ ખ્યાલ હોય તો ગયા વર્ષે એટલે 2016માં જે આઈડીએસ એટલે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ જેની જાહેરાત કરવામાં આવી ને જેમાં 65,000 કરોડ સુધીની આવી જે અનડિસ્ક્લોઝડ ઇન્કમની જાહેરાત પણ કરાઈ, એ આવકમાં ખૂબ મોટા પ્રમાણમાં જે આવક જાહેર થઈ એનો સમાવેશ થતો હતો જેને આપણે પેની સ્ટોક્સ કહીએ. એટલે કે જે શેર્સ આજે તમે જ્યારે ધારણ કર્યા હોય ત્યારે એને બિલકુલ ક્ષુલ્લક કહી શકાય એવી કિંમતે, તે વખતે એનું લિસ્ટિંગ પણ ન થયું હોય અથવા તો એવા શેરોના ફ્રિકવન્ટ ટ્રેડિંગ પણ ન થયા હોય અને પછી સડસડાટ એની કિંમત એવી વધી જાય બજારની અંદર અને જ્યારે એનું વેચાણ કરવામાં આવે ત્યારે એક એમ સમજો કે 100 રૂપિયાનો શેર છે અને એક વર્ષ 1.5 વર્ષની અંદર જ તમે એની સામે 100 રૂપિયા સામે 5,000, 10,000, 15,000 રૂપિયાનો એક શેર દીઠ મૂડી નફો પણ તમે બુક કરો. એટલે આ પ્રકારની જે એક કાળા નાણાંનું રૂપાંતર કરવા માટે કેપિટલ માર્કેટનો જે ઉપયોગ થઈ રહ્યો હતો એના ઉપર અંકુશ મૂકવાના હેતુસર જે 2017ના અંદાજપત્રમાં એક ખૂબ મહત્વની જોગવાઈ દાખલ કરવામાં આવી કે કલમ 1038 હેઠળ જે શેરો ધારણ કરતા સમય એટલે 2004 પછી આપ જાણો છો એમ એસટીટી આવ્યો, તો ધારણ કરતા સમયે જેના ઉપર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થઈ ન હોય એટ ધ ટાઈમ ઓફ એક્વિઝિશન, તો એવા શેરોના સંદર્ભમાં વેચાણ સમયે તમને કરમુક્તિનો કોઈ લાભ મળશે નહીં. અલબત્ત આમાં એક બહુ જ મહત્ત્વની આવશ્યક બાબત હતી એટલે એક સ્પષ્ટતા પણ કરાઈ, સિવાય કે એવા સંજોગો જેને કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાય કરવામાં આવે. હવે જ્યારે આ જોગવાઈ આવી, આપ સૌને ખ્યાલ છે કે 1 ફેબ્રુઆરીના રોજ અંદાજપત્રની રજૂઆતની સાથે જ બજારમાં સારી એવી ચળવળ પણ થઈ. કેટલા બધા લોકોને એવો સંશય હતો કે કેટલા શેરો આજે દાખલા તરીકે તમને વસિયતમાં, વારસામાં કે બક્ષિસ સ્વરૂપે શેરો મળ્યા હોય, તમે એસટીટી એના ઉપર ભર્યો ન હોય સ્વાભાવિક છે, તો શું એ શેરો જ્યારે તમે વેચો અને લાંબા ગાળાના હોય તો પણ એના ઉપર વેચાણ સમયે એસટીટી ભરાયો હોય તો પણ તમારે એના ઉપર ટેક્સ ભરવાનું થાય, કરમુક્તિનો લાભ ન મળે. જો આજે એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન હેઠળ તમને મળ્યા હોય શેર્સ,
ઓબ્વિયસલી ઈસોપ મેળવતી વખતે કોઈ એસટીટી તમારે ચૂકવવાનો હોય નહીં. આજે કંપનીઓના એમાલગમેશન, ડીમર્જર એવા અનેક સંજોગો હોઈ શકે કે જેમાં આ પેની સ્ટોક ટાઈપની કોઈ મિસ્ચીફનું કારણ ન હોય, પણ ધારણ કરતી વખતે એના ઉપર એસટીટી ચૂકવાયો નથી. તો આ તમામ પ્રકારના જે વ્યવહારો માટે એને અપવાદરૂપ સંજોગોમાં જાહેર કરવા માટે એક અત્યંત આવશ્યક બાબત ઊભી થઈ. હવે આ સંદર્ભમાં જે રજૂઆતો વ્યવસ્થિત થઈ શકે માટે સરકારે ખૂબ સરસ પારદર્શક રીતે આનો ઉકેલ લાવવાના હેતુસર એમણે એક ડ્રાફ્ટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું. એના ઉપર એમણે ઘણા બધા સૂચનો પણ મંગાવ્યા. એ સૂચનો પણ આવ્યા અને તમામ સૂચનો વગેરેને કન્સિડર કરીને ફાઇનલી મેં કહ્યું એ પ્રમાણે આ 5મી જૂને નોટિફિકેશન આવ્યું છે. જો આનું આપણે એક આખું સંક્ષિપ્તમાં સમાપન કરવાનું હોય તો આ નોટિફિકેશન અત્યંત આવકારપાત્ર છે અને લગભગ જેને જેને આ બાબતે અપવાદરૂપ સંજોગોમાં કવર કરવા માટેની આવશ્યકતા હોઈ શકે એ તમામને આમાં આવરી લેવામાં આવ્યા છે. ઈસોપ્સને એટલે એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન્સને તો લીધા જ છે. આજે અમુક પ્રકારની પરિસ્થિતિઓ કે આજે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, નેશનલ કંપની લો ટ્રાઇબ્યુનલ એના દ્વારા કંપનીના એમાલગમેશન્સ, મર્જર્સ, સ્પિન ઓફ્સ આ બધા સંજોગોમાં તમને આજે શેરના એલોટમેન્ટ થયા હોય, તમે એસટીટી ન ભર્યો હોય તો પણ એને પણ સમાવેશ કરી લેવામાં આવ્યા છે. સાથે સાથે આજે બિનરહીશોને એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી હેઠળ શેર્સ એલોટ થયા હોય, સરકાર દ્વારા યુસી શેરો ધારણ કરવામાં આવ્યા હોય અને આવકવેરાની જે 2 કલમો હેઠળ અનેક જેને આપણે બોનાફાઇડ સર્કમસ્ટન્સીસ કહીએ, દાખલા તરીકે મેં કહ્યું એમ બક્ષિસ છે, વસિયત છે, પાર્ટીશન છે, આ બધા જ કેસોમાં આજે એસટીટી ન ભરાયો હોય તો પણ એમણે એમ કહ્યું કે કલમ 47 હેઠળ જે વ્યવહારોનો સમાવેશ થાય છે તે, તેમજ ક્યારેક એવું પણ બને કે સ્લમ્પ સેલના ભાગરૂપે શેરો ટ્રાન્સફર થયા હોય તો ત્યાં આગળ એસટીટી ભરવાનો પ્રશ્ન ન આવે, તો એ 50B વ્યવહારોને પણ એમણે સમાવેશ કરી લીધો છે. એટલે દર્શક મિત્રો, આજે બજારમાં જે કેટલાક સમયથી અટકળો ચાલતી હતી કે આ 1038ના અંદાજપત્રીય સુધારાને કારણે આ ફાઇનાન્સ એક્ટની નવી જોગવાઈઓ અમલી બનતા ઘણી બધી મુશ્કેલીઓ કે અડચણો ઊભી થશે, એ તમામનો હવે અંત આવે છે. કારણ કે આ નોટિફિકેશને લગભગ તમામ પ્રકારની પરિસ્થિતિઓને લક્ષ્યમાં લઈને મને લાગે છે કે રોકાણકારો માટે એક ખૂબ સુખદ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ઓકે, આ સાથે અહીંયા બીજો એક મુદ્દો પણ જે આપણે તાજેતરમાં જ આના અંગેનું મુકેશભાઈ જે ફોર્મ જોયું હતું કે વ્યાજ સહિતની કેટલીક આવકો હોય છે જેમાં ટીડીએસની કપાત માટે 15H અને 15Gનું ફોર્મ ભરવામાં આવતું હતું. આને સંલગ્ન સીબીડીટીએ તાજેતરમાં જ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે, તો આ અંગે શું ધ્યાનમાં રાખવાનું રહેશે? બિલકુલ વિક્રમ, આ જે ફોર્મ 15G ને 15H એ પણ જેમ આ પેની સ્ટોકની મિસ્ચીફ સરકારને સતાવી રહી હતી એમ 15G 15H પણ દર્શક મિત્રોને ખ્યાલ હશે કે એક સમય તો એવો હતો કે તમે તમારી જાતે 15G 15Hમાં ખાલી ડિક્લેરેશન આપી દો કે ભાઈ મારી ચાલુ વર્ષની અંદાજિત આવક ઉપર કોઈ આવકવેરો ભરવાનો થતો નથી અને એ ફોર્મ તમે રજૂ કરી દો એટલે ઓટોમેટિકલી કોઈ ટીડીએસ તમારા કેસમાં કપાય નહીં. આજે 194A હેઠળ વ્યાજમાંથી ટીડીએસ, પછી હવે તો આ 15G 15H આજે ભાડાની આવક માટે, ઇન્સ્યોરન્સ કમિશન માટે, બધા માટે પણ આપી શકાય છે. દર્શક મિત્રો, આપને ખ્યાલ હશે. પરંતુ આ 15G 15H જે છે એમાં પછી તબક્કાવાર અનેક સુધારાઓ પણ દાખલ કરવા જરૂરી બન્યા. કારણ કે આજે સામાન્ય રીતે બને એવું કે જ્યારે આ ડિક્લેરેશન ફાઇલ કરવામાં આવે અને એ ડિક્લેરેશન આજે આવકવેરા કમિશનર ની ઓફિસમાં રજૂ કરવાનું હતું, એને ડુપ્લિકેટની અંદર તમે આપો, જેને મળે અને જે નથી કાપવાનો તમારા માટે એ આજે ત્યાં આવકવેરા કમિશનરની ઓફિસમાં એને ફાઇલ કરે.
હવે આવકવેરા કમિશનરની ઓફિસમાં થપ્પાના થપ્પાઓ થઈ જાય એને કોઈ જોવાવાળું નહીં, અને રોકાણકારોને પણ ખ્યાલ આવવા માંડ્યો કે આ તો અમારા ફોર્મ કોઈ જોતું નથી. કેટલા બધા કિસ્સાઓ તો એવા પણ બન્યા કે ખરેખર તમારા કેસમાં ટેક્સેબલ ઇન્કમ હોય, પરંતુ તેમ છતાં આજે તમે આ ખોટું ડેક્લેરેશન આપો. કાયદામાં એવી જોગવાઈ છે, આવકવેરાના કાયદાની કલમ 277 હેઠળ, કે ફોલ્સ ફાઇલિંગ ઓફ ડેક્લેરેશન ઇન ફોર્મ 15G or 15H કેન એટ્રેક્ટ બોથ પ્રોસિક્યુશન એન્ડ પેનલ્ટી. એટલે સજા અને દંડ બંનેની કડક જોગવાઈઓ હોવા છતાં આનું મોનિટરિંગ કરવાનું શક્ય હતું નહીં. એટલે જે કેટલાક સુધારા કરવામાં આવ્યા, અને આપ સૌને ખ્યાલ હશે કે એક તો હવે તમે જે 15G 15H રજૂ કરો છો એ જે સ્વીકારે છે એણે એને ઓનલાઈન અપલોડ કરવાની એક આખી નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. એટલે રોકાણકારનો પાન નંબર હોય, એને ઓનલાઈન ડેટાબેઝમાં અપલોડ થાય, અને એ ઉપરાંત દર્શક મિત્રો આપે એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે 15G 15H જ્યારે તમે આપો છો, 15G એટલે નોન સિનિયર સિટીઝન્સ માટે અને 15H એ સિનિયર સિટીઝન્સ માટે, તો એ જ્યારે તમે ફોર્મ આપો છો એ ફોર્મની અંદર તમે જે પણ બેંકમાં દાખલા તરીકે તમારી ડિપોઝિટ મૂકી હોય ને એના માટે આપો છો, તો તમારે એ ડિપોઝિટની માત્રા, એની અમાઉન્ટ, એના ઉપર તમને મળવાપાત્ર જે વ્યાજ હોય એની રકમ વગેરેની સંપૂર્ણ માહિતી તમારે આપવાની હોય છે. અને આ ઉપરાંત એક બીજું પણ એમણે જે કેટલાક સમયથી દાખલ કર્યું, ખૂબ મહત્ત્વનું, કે જેને આધારે દે કેન ટ્રેક ઇફ એની મિસ્ચીફ ઇઝ ગોઈંગ ઓન. તમારે દર્શાવવું જરૂરી બને છે કે તમે આ જે વર્ષ દરમિયાન આ જે 15G કે 15H આપો છો તે સિવાય અન્ય કેટલા 15G 15H આપ્યા છે. હવે આજે દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે આજે 15Gની જોગવાઈમાં તમારે ટેક્સ ભરવાનો ન થતો હોય, પરંતુ જો તમારી કુલ આવક 2.5 લાખ રૂપિયાથી જો વધુ થતી હોય, કારણ કે દેટ ઇઝ યોર બેઝિક એક્ઝમ્પશન લિમિટ, તો એ તમે એમ ઘણીવાર એવું બને કે 3.5 કે 4 લાખ રૂપિયાની તમારી કુલ ગ્રોસ આવક હોય, એમાંથી તમે ATC વગેરેની કપાતોનો લાભ લઈને તમે એમ કહો કે મારી કરપાત્ર આવક 2.5 લાખથી ઓછી છે અને ટેક્સ ભરવાનો નથી, તો એ ખોટું છે. કારણ કે 15Gનો નિયમ એ કહે છે કે જો તમારી કુલ આવક 2.5 લાખથી વધારે, એટલે કુલ ગ્રોસ આવક 2.5 લાખથી વધારે હોય વિધાઉટ ડિડક્શન્સ, તો તમે આપી શકતા નથી. 15H જે છે સિનિયર સિટીઝન્સમાં, એમાં એક એટલી છૂટ છે કે સિનિયર સિટીઝન્સને જો ટેક્સ ન ભરવાનો હોય તો એના કેસમાં આવી કપાતોને લક્ષમાં લઈને પણ એ લોકો આ ડેક્લેરેશન આપી શકે છે. એટલે કે આજે સિનિયર સિટીઝનના કેસમાં 3 લાખની એની પ્રાથમિક કરમુક્તિ મર્યાદા અને 1.5 લાખ રૂપિયા જે છે તે માની લો કે એણે ATCમાં રોકાણ કર્યું છે, 4.5 લાખ છે, ટેક્સ એનો 0 છે, તો 15G ને 15Hમાં તફાવત આ છે કે 15G તમે ના આપી શકો આવી 3, 3.5, 4 લાખની આવક ઉપર, 15H તમે આપી શકો. અલબત્ત બંનેમાં કોમન કન્ડિશન એ છે કે તમારી કુલ કરપાત્ર આવક ઉપરનો ટેક્સ એ 0 હોવો જોઈએ. હવે દર્શક મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે બિકોઝ ઓફ ધીસ ઓનલાઈન સબમિશન, તમારા પેનની વિગતો તમે ડિક્લેર કરો છો કે કયા ફોર્મ્સ છે, એ આના આધારે ટ્રેકિંગ થઈ શકે છે. હવે આ જ એ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, એમાં એક એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમે વર્ષ દરમિયાન કોઈ પણ નવું રોકાણ કરો તો એ નવા રોકાણના સંદર્ભમાં તમારે 15G કે 15H આપવાનું રહેશે. અગાઉનો ખ્યાલ એ હતો કે મેં એકવાર એક બેંકમાં એક ફોર્મ આપી દીધું, પછી હું વર્ષ દરમિયાન ગમે તેટલી ડિપોઝિટો નવી કરું તો મારે કંઈ આપવાની જરૂર નહીં. હવેના નોટિફિકેશન 30મી મેના નોટિફિકેશન અનુસાર એવરી ટાઈમ યુ મેક અ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, નવું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમારે નવું ફોર્મ 15G કે 15H આપવાનું રહેશે, નહીં તો એના સંદર્ભમાં બેંક એ ટેક્સ કાપી લેશે. એન્ડ પ્લીઝ કીપ ઇન માઇન્ડ
નો મિસચીફ, કારણ કે કલમ 277ની અત્યંત કડક જોગવાઈઓ છે. ઓકે, આ સાથે જ આ બંને મુદ્દા તો આ ખાસ મહત્વના હતા આ સપ્તાહની ચર્ચા માટે, પણ હવે દર્શકોના પ્રશ્નોના જવાબ પણ લેશું, પણ એ પહેલા અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને મુકેશભાઈ, હવે અહીંયા દર્શકોના પ્રશ્નોના જવાબનો સિલસિલો શરૂ કરીએ. આપણને ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા. આવતા જ રહે છે વિક્રમ. અને મને ખૂબ આનંદ થાય છે કે દર્શકો આ કાર્યક્રમને એટલા રસથી નિહાળે છે કે દર અઠવાડિયે આપણે SMS, વોટ્સએપ અને મેલથી ઢગલા બંધ પ્રશ્નો આવે છે. સમય કાઢવો પડે છે બધાને જોઈને, બરાબર વીણીને આપની સમક્ષ રજૂ કરવા માટે, પણ ખૂબ સંતોષ અને આનંદ થાય છે. એટલે જ આપણે કર્યું ને એવું કે હવે આપણે બ્રેક પછી મોટા ભાગે એવો જ પ્રયાસ કરીએ છીએ કે દર્શકોના પ્રશ્નોને આપણે સમાવી લઈએ. પહેલો પ્રશ્ન દર્શકોની એક જ વિનંતી વિક્રમ આ પ્રસંગે આપનાને મારા તરફથી કરું કે આપ જ્યારે પ્રશ્ન મોકલો ત્યારે આપનું નામ, અને જો તમે મેલથી મોકલતા હો તો તમારો વોટ્સએપનો કે તમારો SMS સેલફોન નંબર મોકલજો, કે જેથી અમે જ્યારે આને સમાવેશ કરીએ તો તમને એક તરત જાણ કરી શકીએ. કારણ કે મેલ તમે ક્યારેક જુઓ ન જુઓ, પણ યુ કેન નો, વી વિલ ઇન્ફોર્મ યુ કે આ એપિસોડમાં શુક્રવાર, શુક્ર, શનિ, રવિમાં તમારો પ્રશ્ન આવી રહ્યો છે. બિલકુલ. પહેલો પ્રશ્ન છે અહીંયા અજીતભાઈનો. એમનો પ્રશ્ન એ છે કે તેઓ 27 વર્ષથી NRI છે, 5 વર્ષથી રિટાયર્ડ છે, પરંતુ એમના પિતાએ લીધેલા 1990થી 1994 સુધીમાં જે શેર્સ ખરીદ્યા છે તે એમને વારસાઈમાં મળ્યા છે. એમની પાસે NRO એકાઉન્ટ પણ છે અને NRE એકાઉન્ટ પણ છે 1990થી. તો હવે અહીંયા એમની કરવેરાની જવાબદારી શું રહેશે? હું સમજુ છું એ પ્રમાણે અજીતભાઈનો જે પ્રશ્ન છે, કદાચ એમની મૂંઝવણ એ છે, અને આ અજીતભાઈ તમારી માફક ઘણા બધા NRIsના કેસમાં કિસ્સો બને છે. એ લોકો NRIs હોય એટલે ઘણા NRIsને તો એ પણ ખ્યાલ નથી હોતો કે ભાઈ મારું જે ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ છે એ હવે હું ભારતમાં રહ્યો નથી, તો એને નોન રેઝિડન્ટ ઓર્ડિનરી એટલે કે NRO એકાઉન્ટમાં કન્વર્ટ કરવું જોઈએ. એટલે હવે આજે શું છે કે તમે બેંકને જાણ ન કરો તો બેંક એને ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ તરીકે ચલાવે. હવે તો વિક્રમ એક અવઢવ એવી ઊભી થાય છે કે પેલા જે નોન રેઝિડન્ટ હોય એને આપણે અગાઉ આ કાર્યક્રમમાં ચર્ચા કરી હતી, ને ગયા અઠવાડિયે જ આપણે આધાર કાર્ડના વિશે ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરી. આપણે એ પણ સ્પષ્ટતા કરી છે કે નોન રેઝિડન્ટને, બિન રહીશને આધાર કાર્ડ લેવું જરૂરી નથી. જે રહીશ હોય એ તમામ પાસેથી બેંક આધાર કાર્ડ માંગે છે KYCના એમના પ્રોસિજર માટે પણ. આપ જાણો છો એમ ઇન્કમટેક્સ રિટર્ન આધાર કાર્ડ વગર તમે ભરી પણ નથી શકતા. હવે પ્રશ્ન એ થાય કે તમારું NRO એકાઉન્ટ હોવું જોઈએ, પણ તમે એને NRO તરીકે ડિક્લેર કરીને કન્વર્ટ કર્યું નથી. તમારું ઓર્ડિનરી સેવિંગ છે, બેંક કહેશે લાવો આધાર કાર્ડ, તમે વસો છો વિદેશમાં, તમારે આધાર કાર્ડ લેવું જરૂરી નથી, તમારી પાસે આધાર કાર્ડ છે પણ નહીં. હવે તમે શું કરો? તો આવા કેસોમાં હવે સમય પાક્યો છે. એમાં કોઈ તમે ગુનેગાર બનતા નથી, કોઈ એના માટેનો દંડ પણ નથી, પણ તમારે તમારી બેંક સમક્ષ ખરી પરિસ્થિતિની જાણ કરી અને તમારું ઓર્ડિનરી એકાઉન્ટ હોય તો એને NROમાં કન્વર્ટ કરાવી દેવું જોઈએ. જો ડીમેટ એકાઉન્ટ હોય આજે અજીતભાઈ તમારા જેવાના કેસમાં, તો એ એકાઉન્ટને તમારે NROમાં જાણ કરી દેવી જોઈએ. અને એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે, ખાસ કરીને બિનરહીશ મિત્રોએ, કે તમારે જ્યારે કદાચ આ NROમાંથી આપ જાણો છો કે યુ કેન મેક વેરી લિબરલ રેમિટન્સીસ, તમે એમાંથી ઉદાર રકમો દર વર્ષે તમારે જરૂર હોય તો પરદેશ પણ તમે લઈ જઈ શકો છો તમારા NRO એકાઉન્ટમાંથી ખૂબ સરળતાથી. તો એ NRO હશે તો આ રિપેટ્રિએશન પોસિબલ થશે, ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટમાં થશે નહીં. એટલે મારી સલાહ સૌ બિનરહીશ મિત્રોને છે કે જસ્ટ ટ્રાય ટુ કરેક્ટલી સ્ટેટ ધી અફેર્સ ટુ ધ બેંક. બેંકને સાચી હકીકત જાણ કરીને એ મુજબનું ડેક્લેરેશન કરીને, ન થયું હોય તો તમારા એકાઉન્ટને NROમાં જાણ કરીને કન્વર્ટ કરાવી દેશો. ઓકે. બીજો એક પ્રશ્ન વડોદરાથી અતુલભાઈ શાહનો આવી રહ્યો છે. એમનો પ્રશ્ન એ છે કે એમના પિતા પાસેથી એમને મળેલી મિલકતનું વેચાણ કરે તો તેના પર કેપિટલ ગેઇન ટેક્સ લાગે કે નહીં? અતુલભાઈ,
તમારા પિતા પાસેથી જ્યારે તમને કોઈ પણ મિલકત મળે ત્યારે એના ઉપર ટેક્સ નથી. એટલે ટુ રિસીવ અ પ્રોપર્ટી આઈધર બાય વે ઓફ ઇનહેરિટન્સ એટલે વારસામાં ઓર બાય વિલ વસિયતથી એ મેળવવામાં તમને કોઈ ટેક્સ નથી. તમે જ્યાં સુધી એ મિલકત ધારણ કરવાનું ચાલુ રાખો એના ઉપર કોઈ ટેક્સ નથી. પરંતુ તમે આવી વારસા કે વસિયતથી મળેલી મિલકતનું જ્યારે વેચાણ કરો તો એના ઉપર ચોક્કસ ટેક્સ લાગવાનો છે. હવે પ્રશ્ન એ થાય ભાઈ, જેમ અતુલભાઈએ પ્રશ્ન પૂછ્યો, ઇનફેક્ટ એમાંથી જ કેટલાક પેટા પ્રશ્નો પણ ઊભા થઈ શકે અને દર્શક મિત્રોના મનમાં તરત મૂંઝવણો ઊભી થાય. એટલે એને પણ અત્યારે હું જો સ્પષ્ટતા કરું તો આવકવેરાના કાયદાની કલમ 49 હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કોઈ તમને વસિયત કે વારસામાં મળે તો તમારી કિંમત તો શૂન્ય છે, તો શું તમે જે વેચાણ કિંમત પર ટેક્સ ભરવાનો હોય તે આખી રકમ 100% રકમ પર મૂડી નફો ભરવાનો થાય? તો જવાબ છે ના. તમને જે મિલકત કોઈના તમને વારસામાં કે વસિયતમાં મળી હોય અથવા તો ઇવન બક્ષિસથી મળી હોય, તો આ તમામ માટે એક સરખા નિયમ છે. તો અગાઉના માલિકે એ જે મિલકત ધારણ કરી હોય એની જે કિંમત હોય એ તમારી મિલકત ધારણ કર્યાની એટલે કે તમારી ખરીદ કિંમત કોસ્ટ ઓફ એક્વિઝિશન ગણાશે. એટલે પહેલી વાત તો એ થઈ. હવે આપ જાણો છો એ પ્રમાણે ચાલુ વર્ષથી ઇન્ડેક્સેશનના જે નવા નિયમો છે એના આધારે જો 2001 પૂર્વે તમને આવી કોઈ મિલકત મળી હોય એટલે અથવા તો તમને જેણે આપી છે એણે ધારણ કરી હોય ત્યારથી પહેલેથી, તો તમે 2001ની જે બેઝ પ્રાઇસ છે ફેર માર્કેટ વેલ્યુ એ લઈને તમે એના સંદર્ભમાં ઇન્ડેક્સેશનનો પણ લાભ લઈ શકશો. અગાઉ એક વિવાદ ચાલતો હતો જે હવે કોર્ટોએ બિલકુલ એને ખૂબ સુંદર રીતે ઇટ હેઝ બીન સેટલડ ઇન ફેવર ઓફ ધ ટેક્સ પેયર્સ. એટલે હવે કોઈ વિવાદ રહેતો નથી. આવકવેરા ખાતાએ પણ એને માન્ય રાખવાનું રહે છે, કારણ કે લગભગ તમામ હાઈકોર્ટોએ આને અનુમોદન આપ્યું છે. અને તે બાબત એ છે કે તમને જ્યારે મિલકત ભલે આજે મળી છે પણ ઇન્ડેક્સેશનના હેતુસર જેમ કિંમત આપણે તમને અગાઉના માલિકની અથવા 2001ની તમે લો તો ઇન્ડેક્સેશન પણ ત્યારથી માંડીને ગણવાનું રહેશે. આ ઉપરાંત તમે જે અગાઉના માલિકનો ધારણ કર્યાનો સમય છે, કારણ કે ઇન્ડેક્સેશન તમારા ફેવરમાં ગણાય છે, એટલે ઘણીવાર તો એવું બને કે મને આજે આ મિલકત અતુલભાઈ મળી છે અને હું આવતીકાલે વેચી કાઢું તો પણ એ લોંગ ટર્મ ગણાય, તો પણ એને ઇન્ડેક્સેશનનો લાભ મળે. કેવી રીતે? જો તમને તમારા પિતા તરફથી મળેલી મિલકત એમણે 3 વર્ષ કે થી વધુ સમય માટે જો સ્થાવર મિલકત હોય તો, અને અન્ય મિલકતો આજે શેર્સ વગેરેના કેસમાં 1 વર્ષ, એ નિયમો તમારા કેસમાં પણ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ માટે લાગુ પડશે. એટલે ધ સિચ્યુએશન ઇઝ અ વેરી કમ્ફર્ટેબલ એન્ડ કન્વીનિયન્ટ સિનેરિયો. ઓકે, વધુ એક પ્રશ્ન અહીંયા અનિલભાઈનો આવી રહ્યો છે. એમનો પ્રશ્ન એ છે કે એમના પિતા પાસેથી ભેટ સ્વરૂપે શેર્સ મળ્યા છે. એમના શેર્સ ઉપર પિતાએ એસટીટી પણ ભરેલો છે, તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે કે નહીં? જે મુકેશભાઈ આપણે હમણાં ચર્ચા કરીએ એ જ પ્રકારનું છે. તમે જો આ કાર્યક્રમ આજે સાંભળ્યો હોય તો મારે હવે આનાથી વધારે કોઈ કહેવાની જરૂર રહેતી નથી. તમારા જેવા અનેક દર્શકોની મૂંઝવણ કે તમે જ્યારે ધારણ કરો છો તમે કોઈ એસટીટી ભર્યો નથી, પણ તેમ છતાં તમે વેચાણ કરશો તો તમને 1038નો લાભ ચોક્કસ મળશે. કારણ કે જે નોટિફિકેશનની મેં વાત કરી 5મી જૂનની, એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પાર્ટીશન, બક્ષિસ, વસિયત, વારસા આ તમામ હેઠળ મળેલી જે છે એના સંદર્ભમાં અપવાદ લાગશે નહીં. સિવાય કે જો એ ડમી શેર્સના માટેના જે નિયંત્રણો છે એમાં એ પડતા હોય તો જુદી વાત છે. તો અહીંયા અનિલભાઈનો પ્રશ્ન હતો, આજે આપણે આખી ચર્ચા કરી લીધી છે. નિખિલભાઈ ભટ્ટ અહીંયા એવું પૂછી રહ્યા છે કે એમની પાસે એક રેસિડેન્ટ પ્રોપર્ટી છે, રહેણાંક મિલકત છે, જે વેચીને એમણે એમની પુત્રી અને જમાઈ સાથે જોઈન્ટમાં એક પ્રોપર્ટી ખરીદવી છે.
તો એના ઉપર કરપાત્રતા શું રહેશે? અને સાથે જ બીજો મુદ્દો એવો છે કે એમની દીકરી અને જમાઈ એ જ મિલકત પર લોન લેવા માગે છે, તો કેપિટલ ગેઇન ટેક્સમાંથી એમને છૂટ મળી શકે કે નહીં? હવે દિગીલભાઈ, તમારે ખ્યાલમાં રાખવાનું એ છે કે તમે જે રોકાણ કરો છો, કારણ કે જે કેપિટલ ગેઇન્સ તમને ઉદ્ભવે છે એ કેપિટલ ગેઇન્સનો સેટ ઓફનો લાભ લેવા માટે તમે સેક્શન 54 એટલે જૂની મિલકત વેચીને એનો જે મૂડી નફો છે એ તમે નવી મિલકતમાં રોકાણ કરો છો. હવે આજે એમ સમજો કે તમારો જૂનો જે મૂડી નફો છે 50 લાખનો છે અને તમે જે મિલકત ખરીદવા માંગો છો 1 કરોડની, તો 50 લાખ તમારા રોકો છો અને તમારી દીકરીને જમાઈ એ જો બાકીના 50 લાખનું રોકાણ કરીને જોઈન્ટ કરીને એની સામે હાઉસિંગ લોન દ્વારા એ કરે તો એમાં કોઈ બાદ આવતો નથી. એટલે બી વેરી ક્લિયર કે આવા કેસોમાં જ્યાં તમે તમારો થોડોક મૂડી નફો સેક્શન 54નો લાભ લઈને તમે લેવા માંગો છો એનું એક્ઝમ્પશન, અને તમારી સાથે કોઈ સંયુક્ત રોકાણ પણ કરે અને એનો એ રીતે લાભ લેવા માંગે તો એ પોસિબલ છે, એમાં કોઈ મુશ્કેલી નડશે નહીં તમને. ઓકે, તો મુકેશભાઈ, આજે તો આપણે દર્શકોના પ્રશ્નોના જવાબ પણ લીધા અને તાજેતરમાં જે નોટિફિકેશન જાહેર થયા છે એની પણ વિગતો આપી છે. અને દર્શકોને ફરી એક વખત મુકેશભાઈ જે વાત કીધી હતી એ હું કહી દઉં. તમે જ્યારે પણ પ્રશ્ન મોકલો ત્યારે તમારો મોબાઈલ નંબર, તમારું આખું નામ, ક્યાંથી પ્રશ્ન પૂછી રહ્યા છો અને ઈમેલ એડ્રેસ પણ સાથે તમે મૂકશો તો અમે તમને જણાવી શકીશું કે તમારા પ્રશ્નો ક્યારે અમે કયા એપિસોડમાં સમાવી રહ્યા છે. મુકેશભાઈ, ફરી એક વખત ઘણો આભાર આપનો, અહીંયા સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોના આ સમગ્ર પ્રશ્નોત્તરીના જવાબ આપ્યા અને સાથે જ આવા નોટિફિકેશન કે જે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા છે અને તાત્કાલિક એનું આપણે સરસ રીતના અહીંયા વર્ણન કર્યું એના માટે ઘણો આભાર આપનો. અને એ સાથે જ હવે અત્યારે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.